નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અગરાજીના મુવાડા ગ્રામ પંચાયતના પેટાપરા કાળકાના મુવાડા ખાતે આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશભરમાં 15મી ઓગસ્ટના પાવન અવસરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે કાળકાના મુવાડા પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના બાળકો, આંગણવાડીના ભૂલકાઓ તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા। બાળકોમાં દેશભક્તિની ભાવના જડાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે વડીલો પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા। ખાસ વાત એ રહી કે ઓસ્કાર ન્યૂઝ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર તેમજ ઓસ્કાર ગુજરાતી ન્યૂઝના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર બાબુસિંહ સોલંકી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાળકાના મુવાડા એક એવું નાનકડું ગામ છે જ્યાં આજે પણ રોડ, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ વચ્ચે ગ્રામજનો જીવન જીવી રહ્યા છે। આવી પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રામજનોએ ઉત્સાહ અને દેશભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। ધ્વજવંદન બાદ બાબુસિંહ સોલંકીએ ગ્રામજનો અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે ખાસ કરીને શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આધુનિક યુગમાં વિકાસ અને પ્રગતિ માટે શિક્ષણ જ સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે। તેમણે બાળકોને અભ્યાસ કરીને આગળ વધવા અને પોતાના ગામ તથા દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી। કાળકાના મુવાડા જેવા ગામડાઓમાં પણ દેશભક્તિનો જુસ્સો અને તિરંગા પ્રત્યેનું ગૌરવ જોવા મળ્યું છે અને આજે આ નાનકડા ગામમાં યોજાયેલી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી એ વાતનો સંદેશ આપે છે કે દેશભક્તિ માત્ર શહેરો પૂરતી સીમિત નથી, પરંતુ ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ તિરંગા માટે એટલો જ ગૌરવ અને ઉત્સાહ છે। हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाने तव जय गाथा गण गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे।